જય રામદેવ પીરની આ જોઈ લો ક્લિપ તમે તો આગળ વ્લોગમાં આપણે બતાવવાના જ છીએ તો ભાઈ ભાઈના ત્યાં આપણે પકોડી ખાવા જવાના હતા એ પણ વ્લોગમાં આગળ કન્ટિન્યુ કર્યું છે. આ જો મહેમાનો આવ્યા હતા હું અને બડો બે ઉતર્યા હતા ટોકીની ચકાસણી કરવા એટલે કંઈ ખાલી ચેક કરવા ઉતરે તો કેવું હોય ભાઈ ખાસા ટાઈમિંગ બંધ હતી તો ભાઈ અંદર ઉતરીને ચેક બેક કરી લે. વિડીયોમાં આગળ ફૂલ બતાવવાનું તો જોતા રહેજો. અને પછી અમે શિવાંગીને મિલવા બાળ મંદિર જતા હતા તો એ પણ વ્લોગમાં કવર કરવાનું છે. ભાઈઓને આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો ભાઈ વાળ કપાવી દીધા. વાળ કપાવવાનો વિડીયો ઉતારવાની ઈચ્છા હતી થોડી, નંબર થોડા જાજા હતા તો વિચાર્યું કે ભાઈ ચલો વાળ કપાવવાનો વિડીયો શૂટ નથી કરતા પણ ગામમાં જ વાળ કપાવી દીધા છે ફાઇનલ. કેવા વાળ છે ભાઈ કમેન્ટ કરજો, સારા છે ખરાબ છે કેવા લાગે છે બધું જરૂરથી કમેન્ટ કરજો. તો આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે નેક્સ્ટ તો જઈએ તમને બતાવશું. બીજના દિવસે આપણે ક્યાં જઈએ છીએ? તો બીજના દિવસે અમારા ગામે રામદેવ પીરનું મંદિર છે તો રામદેવ પીરના દર્શન કરવા જઈએ છીએ. અને ચલો ભાઈ દર્શન કરવા જઈએ તો તમને મંદિર પણ બતાવી દઈએ અને શું શું ચાલી રહ્યું છે. રામદેવ પીરના દર્શન કરવા અમે આવી ગયા છે. દર્શન કરી લીધા છે. જોઈ લો રામદેવ પીરનું મંદિર. પીરના દર્શન કરીને ઘરે આવતા રહ્યા છીએ. તો કેવું લાગ્યું મંદિર? તમે પણ દર્શન કર્યા કે નહીં? જ્યારે આ બ્લોગ ઉતરશે એટલે કે બ્લોગ અપલોડ થશે ત્યારે તો બીજ જતી રહી હશે પણ તમે દર્શન કરી શકો છો. અમારા ગામના બસ સ્ટેન્ડના પાસે રામદેવ પીરનું મંદિર આવેલું છે તો ત્યાં બધા દર બીજે જાય છે. સારું એવું આયોજન હોય છે. લોકોને ફ્રી સેવા આપવામાં આવે છે. ગામના ઘણા બધા લોકો ત્યાં સેવા આપે છે. તો અમે પણ જઈને આવ્યા અને રામદેવ પીરના દર્શન કરી દીધા અને સાથે રામદેવ પીરના દર્શન કરીને બહાર નીકળ્યા તો ભાઈ વિચાર આવ્યો કે ચલો ભાઈ બહાર આવ્યા છીએ અને રોડે પકોડીની લારી હતી તો પકોડી ભાઈ ખાઈ લઈએ. તો ભાઈ જ્યાં પકોડીની લારી અને પકોડી ખાધી તો ચલો એનો પણ વિડીયો તમને શોર્ટ વિડીયો બતાવી દઈએ. તો જોઈ લો તાને આપણે સુરાભાઈની લારી આવી ગયા છે પકોડી ખાવા. સુરાભાઈ હાલ વ્યસ્ત છે પકોડી બનાવવામાં તો આપણે ભાઈ આ ખાઈ લે બધા પકોડી. એટલે સુરાભાઈની લારીએ પકોડી ખાઈ લઈએ અને પકોડી ખાઈને ભાઈ આપણે વ્લોગમાં બતાવવાની કોશિશ કરી કે ચલો ભાઈ સુરાભાઈની પકોડીની લારી પણ આપણે વ્લોગમાં બતાવી દઈએ. પણ પબ્લિક થોડી જાજી હતી તો પણ કોશિશ કરી છે ભાઈ વ્લોગમાં બતાવવાની. તો વ્લોગમાં તમે બનેલા રહેજો. આવા અવનવા વ્લોગ અમે બનાવશું. તો જો સુરાભાઈએ પકોડી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ ભરી અને મૂકી દીધી. તો ચલો ભાઈ પકોડી ખાઈ લઈએ પછી વ્લોગ કરીએ કન્ટિન્યુ. મહેમાન તો ચલો ભાઈ મહેમાનો બતાવી દઈએ. નાના મહેમાનો ઘણા બધા આવ્યા હતા, મોટા પણ આવ્યા હતા પણ તમને જેટલું બતાવશે એટલું મહેમાનોની ક્લિપ્સ બતાવી દઈએ. તો ચલો વ્લોગમાં ભાઈ બનેલા રહેજો. બધું જ બતાવવાનું જ છે. તો જય માતાજી. તો જો તાન મહેમાન આવી ગયા છે. લાલભાઈ મહેમાનોનું સ્વાગત કરે છે, રોમ કરે છે. તો ભાઈ આ જો નાના ટાબડિયા મસ્તી કરી રહ્યા છે. આ ઉભા છે પેલા ગોગાભાઈ અમારા જો સામું જોઈ રહ્યા છે. લાલભાઈ કાંઈક ખાઈ રહ્યા છે તો ભાઈ ખાવા દે એમને. સાયકલ લઈને રમી રહ્યા છે. અમુક ફોન ફેરવી રહ્યા છે કે અમારા ભાના દીકરાની જે દુકાન બને છે તો એ દુકાનનું કામ કેટલે પોક્યું કેવું ચાલે છે એ બધું તમને જઈને બતાવી દઈએ. પછી આપણો વ્લોગ કરીએ કન્ટિન્યુ. શું ચાલુ લાગે ખરો? હા આનું કામ ચાલુ? આ કોની દુકાન બનાવ? તમારી બનાવ? અંદર શું વેચવાનું? કેવા પડીકા વેચવાના? હા તો તાર મહેમાન આવ્યા છે દુકાન બનાવો તો મહેમાન દુકાન બનાવી રહ્યા છે અને આપણે એમનો વિડીયો ઉતારી રહ્યા છે. તો ભાઈ જોઈ લો એ કઈ રીતે ચને છે, કઈ રીતે ઈંટો મૂકે છે, માપ લે છે, એ બધું કરે છે. આપણને એ બધી જાજી ખબર નથી પડતી પણ આપણે તો વિડીયો ઉતારવામાં ખબર પડે છે. તો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. માપ પડતી ભાઈ માપ લે છે. હવે આ પીઢરીઓ ચલાવવાનું કામ ચાલુ હતું તો બધા પીઢરીઓ ચલાવનારા માણસો કમ્પ્લીટ હતા. આપણે વિચાર્યું કે ચલો ભાઈ આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ જેનાથી આપણો વ્લોગ કન્ટિન્યુ થઈ જાય. તો જો અમારા પકા ભાઈ, અમારા બધા ભાઈ અને મહેમાનને બધા ભેગા થઈને પેઢરીઓ ચલાવી રહ્યા છે. તો જોઈ લો પેઢરીઓ ચલાવી દીધી છે 1, 2 અને 3. તો એમનું ઉપર ચડીને લોકેશન બતાવી દીધું. આજે દુકાને નવરા બેઠા હતા તો વિચાર્યું કે ચલો ભાઈ હું અને અમારા બધા ભાઈ બે વિચાર્યું કે ચાલો જઈએ ભાઈ ટોકીની મુલાકાત લેવા. તો ત્યાંથી અમારી પાર ઉપર આગળ એક ટોકી છે કે જે પાણીની ટાંકી છે, મોટી જે પાણીનો સંગ્રહ થાય છે એ ટાંકી હતી જેનાથી પાણી વેચાય છે. તે થોડા ઘણા સમયથી બંધ પડી હતી તો વિચાર્યું કે ચલો ભાઈ એ જઈને જોઈએ શું હાલત છે, કેવી ટોકીનો સીન પણ બતાવી દઈએ. ટોટાન ટોકી આવી જાય છે. અમારા બધા ભાઈ સૌથી પહેલાં ઉતરશે તો ચલો ભાઈ બધા ભાઈ સીડીઓ ઉપર ઉતરી જાઉં તો નીચે આપણે ટોકીના અંદર જઈને જોઈએ કે ભાઈ કેવું હોય બધું. તો બધું ભાઈ ઉતરી જાય છે ટોકીના અંદર. તો આપણે ઉતરી જઈએ હવે તો ચલો ભાઈ આપણે ઉતરી ગયા હતા. ઉતરીને હવે ચાલો ભાઈ તમને લોકેશન બતાવી દઈએ. ચારે તરફ જોઈ લે ભાઈ આ બધો કચરો જેટલું એ પડ્યું ટોકીના ચમકા ખાસા ટાઈમથી ટોકી બંધ હતી એટલે કચરો તો ભાઈ રહેવાનો પણ અંદર ઉતરીને ચેક કરતા હતા. સામું બોલીએ તો ભાઈ પડઘો પડતો હતો એટલે વિચાર્યું કે પહાડી અવાજ આપી દેવું ને સારો એવી ક્લિયરિટી નહીં આવે. તો ભાઈ જોઈ લો આજુબાજુ આ બધી નવરી માટી પડી છે. આ
શું છે આ થોડું એવું લાગ્યું આના અંદર પાણી હતું શું છે આ તો આપણને પણ ખબર નથી પણ બતાવવાની ઈચ્છા થઈ તો બતાવી દઈએ. આ જો કોકની ઘડિયાળ પડી રહી છે, જબરી ઘડિયાળ પડી રહી છે નવી નવી, પણ આપણે લેવી નહીં. કોકની ઘડિયાળ લઈને આપણે શું કરશું? આ બધો કચરો પડ્યો છે તો કચરો તો ઘણો બધો છે ભાઈ. ટોકી સાફ કરવામાં જ ખાસો ટાઈમ જતો રહ્યા. તો આપણે તો ટોકીના બહાર નીકળી ગયા. અમારા ઘરના આગળ એક તળાઈ હતું. આ આજુબાજુનું લોકેશન અમે ટોકી ઉપર ઉભા છે. આ બધો ભાઈ છે, આ ભેંસો બંધેલી છે તમે જોઈ શકો છો. આ રસ્તો છે જે જવાનો ત્યાંથી ઉતરવાનો. આ ભાઈ જોઈ લો ત્યાં આ તળાઈ છે અને આ ટોકી ઉપર અમે ઉભા છે. જોબુ ગેડુબાને ફાઇનલી આપણે બહાર મંદિર મૂકવા જઈએ છીએ. તો જઈએ ગેડા તો ગેડુબાને 2 ચોકલેટ બતાવો. 2 ચોકલેટ બતાવી દીધી છે. 2 ચોકલેટ આપીને હવે જઈએ આપણે બહાર મંદિર. ગેડુબાને મૂકીને આવીએ. મૂકીને આવીને આપણો વ્લોગ કરીએ કન્ટિન્યુ. બોલો આવજો, ટાટા બાય બાય કહી દો. બાય બાય આવજો. હડો તા જવું છે તા જતી રે.